પ્રણામી ગમે તઈ પણ જોઈન્ટ થઈ જો સદગુરુ મહારાજની હવે તો લાડી લાવવાની હોય ને બધા ભગત હોય ને બાપુ પૂછી જો કોનો શિષ્ય છે તો નંબર લાગે છે નહીં નક્કી થયેલું હોય કેન્સલ આ ચાલુ છે એમ ચાલુ કોઈ કિંમત નથી ભક્તિ હોવી જોઈશે જીવનમાં ગુરુ હોવો જોઈશે જીવનમાં તો નંબર લાગે નહીં તો ના ચાલે લાખ મહિને કમાતો પણ પિયા વાળો કશું વધવા જ નહીં દેતો નહીં જોતા એટલે ભગત બનીને રહેજો 15,000 પગાર છે ને તોય 4 વ્હીલ ફેરવશે આ ગુરુના આશીર્વાદ ભલે સદગુરુ મહારાજ શૈલેષભાઈ પોલીસમાં નોકરી કરે છે પોલીસ એનો અર્થ એવા કરું છું બંને કહેતો બહુ મજા છે પોલીસ સાંભળજો એમના હાથમાં એવી સત્તા છે જો ગુનો થઈ ગયો જો હાથ આવી ગયો ને બૂટ ન કે પેલો પોલીસ મારે પોલીસ માર દે ફેરવી મય તો હો મારે હું વાતો કરું અમનો કાયદો બહુ જુદો છે ધન્ય છે એમના મા બાપને કે દીકરાને એક આપણા સમાજમાંથી એવા દીકરાનો જન્મ દઈને પોલીસમાં આપ્યો આપણી બધાની રખવાળી કરે તાલી પાડો સદગુરુ મહારાજને એ મા બાપને ખૂબ ધન્ય છે બધા આગળ મેં બોલ્યો અન બીજી લોખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માથાના તોલે કોઈ ના આવે માના તોલે કોઈ નહીં આવે માન બાપ એટલે હું વાતો કરું એમ કોઈ બી ભગવાન સત્ય છે માતાજી સત્ય છે પણ મા બાપ પ્રગટ છે યાદ રાખજો ભગવાનને જમાડવાનો ટાઈમ થઈ ગયો હતો મા બાપ વિશે એક ખાલી નાનકડી વાત કહી બતાવો મા બાપને અમુક દીકરા બોલે નહીં નાનો હોય તો ઘણો બોલે ખોળામાં રમે ને બધું કરે પણ મોટો થઈ જાય પછી નહીં બોલે મોટો થઈ જાય પછી નહીં બોલે એનું કારણ છે લગન થઈ જાય એટલે લગન આખો શબ્દ હું લગન મા બાપ જોડેથી જે લગ્ન છૂટી પછી બીજે લગ્ન થઈ જાય એટલે પછી પેલી ઘરવાળી કે જ માને અહીં તમે એવા નહીં ઘણી જગ્યાએ જોઉં છું તો ઘરવાળી કે એમ ચાલે મા બાપ કે એમ નહીં ચાલે એટલે બેન કીધું આપણે એક વાત કરીએ આપણે જુદા જ થઈ જાય માથા કૂટે એમ ગોઠવ્યું જુદા જ થઈ જાય એટલે જુદા થઈ ગયા એટલે ડોશી માને જે બાપ હતો એમને કીધું એ તમારે આપણી જોડે કોઈ વ્યવહાર નહીં તમારે અડાળીને રહેવાનું અમારે મોટા ઘરમાં રહેવાનું ચાલ્યું નાનું છોકરો હતું એને હું બોલવાનું નહીં એને પકડવાનું નહીં એવું ગોઠવી દીધું તો મા બાપ કે હારું લા તમારું છે નહીં અમે ચાલીએ બીજું શું પણ નાનું બાળક મા બાપનો ઘણો ઢગલો પ્રેમ હોય પણ દાદા દાદી જોડે જાય દાદો કશું નહીં આલે ને તોય દાદા જોડે જાય દાદી કશું નહીં આલે ને તોય દાદી જોડે જાય આ ખાસિયત છે એક દિવસનો સમય એવો થયો દાદાને કશું નહીં એવું થયું પણ માને એમ થઈ ગયું મારા છોકરું મેં નહીં રમાડો બીજું કોણ રમાડે એટલે 4 દાડા વાત ને થઈ ગયા માં ખાઈ નહીં બાપો ખાઈ નહીં કઈ નહીં ચાલો દે કઈ નહીં ઓછો હપાત પણ માને લાગણી રાત દિવસ ઊંઘ નહીં આવે ખાઈ નહીં ચિંતામાં મારા છોકરું નહીં મારે રમાડવાનું એને નહીં ઝાલવાનું એટલે માં ઉઠી એટલે સીધી પોતાના ગુરુ પાસે પહોંચી ગુરુ પાસે જઈને કીધું બાપુ બધી ઘરમાં સુખ શાંતિ છે પણ મારો દીકરો ને બહુ અલગ થયા છે અને અલગ થયા એમને કોઈ વાંધો નહીં અમે આજે કરીએ એવા છે કોઈ ટેન્શન નહીં પણ એમનું છોકરું પકડવાનું નહીં એમના છોકરાને બોલવાનું નહીં એમને નહીં બોલવાનું એવો નિયમ આલી દીધો હું કરું
ગુરુ પાસે ચાવી, ગુરુ પાસે ચાવી. ગુરુ મહારાજ કાનમાં કહી દીધું, કાલે ને કાલે પંચ ભેગું કર. ગુરુ મહારાજ ચાવી આવી, પંચ ભેગું થયું એટલે સરપંચ આવ્યો. સરપંચ સાહેબ આયા એટલે કીધું, માડીને પૂછ્યું, મા બાપને પૂછ્યું, તમારે કોઈ તકલીફ છે, કઈ કેવું છે? અમારે કઈ નહીં, અમારે એકનો એક દીકરો છે, એનું એકનો એક દીકરું છે, એ અમારી જોડે બધા હોય તો સારું, એમ અમારે કેવું હતું. પણ આ નહીં માનતા, ચાલશે, કોઈ વાંધો નહીં. એટલે વહુને પૂછ્યું, શું છે? તો કે અમારે કશું નહીં, આજથી અમે જુદા એટલે જુદા. અમને કહી દીધું તમારે જુદા, અમે જુદા. અમને કહી દીધું અમારા છોકરાનો હું નહીં ચાલુ. આટલો બધો વ્યવહાર કાપી નાખ્યો. એટલે પછી સરપંચ ધીરે પૂછ્યું, કોઈ વ્યવહાર નહીં એમ કહી દીધું. એટલે સરપંચ માને પૂછ્યું, મારી તાર કશું કેવું છે? આ તો ના જ પાડે છે, તારે કઈ કેવું છે? એટલે માં બોલી, લાડી કે માર પોરિયા નહીં ધરવાનું. આમ તો મેં થોડુંક આપણી ભાષામાં બતાવ્યું. લાડી કે માર પોરિયા નહીં ધરવાનું. નહીં ધરું જા, માં બોલી. પણ પંચ સાંભળી લેજો ને, લાડી હો કાન ખોલીને સાંભળી લેજો, તાહરે હો માર પોરિયા નહીં ધરવાનો. કે તારે ઝીણલો છે, મારે મોટલો છે, તારે હો માર પોરિયા નહીં ધરવાનો કીધું. પેલી લાડી કે માડી લે ને રમાડ, મેં પાણી ભરવા ચમકી તરતે ડાલી દીધું. પેલા ખબર જ પડી જાય, હેલા ધર્યા વગર ચાલે નહીં. પછી ના તમારે ગમે એવો પણ મારો છે ને. લાડી કાન ખોલીને સાંભળે કે તારું ચોરું નહીં ચાલુ, તારે હો માર પોરિયા નહીં ધરવાનું કહી દીધું. વાહ હવે ને કાન ડબલ ઉગડી જાય. આવું કાં ધરવા? આટલું છે. ગમે તેવા, મેં એટલે સુધી બોલું તમને, આ 5 તત્વોનું શરીર છે, આપણા મા બાપ આપ્યું છે. આ 50 વીઘાનો નંબર છે, આ નંબર 50 વીઘાનો છે. આ 50 વીઘાના નંબરમાં બધું પાકે છે. સદગુરુ મહારાજની